Hello students, welcome to my YouTube channel. Please share, like, subscribe and comment. વેલકમ સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 14 ધોરણ 10 આ પ્રકરણની અંદર બહુલકનો અભ્યાસ કરશું. વિદ્યાર્થી મિત્રો, આ પહેલા ભાગ 5 સુધીનો તમે અભ્યાસ કરી લીધો હશે, એટલે કે સ્વાધ્યાય 14.1 આપણે આગળના ભાગ સુધી પૂર્ણ કરેલું છે. બહુલકની આની અંદર તમને સમજૂતી આપીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, બરોબર જુઓ, બરોબર વિચારો કે બહુલક એટલે શું. તો સૌથી પહેલા આપણે અવર્ગીકૃત માહિતીનું બહુલક જોઈએ. અહીંયા લખેલું છે બહુલક છે એને સંકેતમાં કેપિટલ Z વડે દર્શાવાય છે. અવર્ગીકૃત માહિતીનો બહુલક કોને કહેવાય? તો કે આપેલ માહિતી, તમને જે માહિતી આપેલી હોય, તો કે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત જે અવલોકન આવે એ અવલોકનને માહિતીનો બહુલક કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અવર્ગીકૃત માહિતીમાં માત્ર જોઈને તમારે બહુલક નક્કી કરવાનો છે. અહીં એક ઉદાહરણ આપેલું છે, અવલોકન છે 2 4 3 2 5 3 2 અને 7. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે 2 છે, આ એક વખત, બે વખત અને 3 વખત આવે છે. જોતા જજો, 3 અંક છે, 3 એ એક વખત અને આ બે વખત આવે છે. એ સિવાય 4 એક વખત, 5 એક વખત અને 7 એક વખત જ આવે છે. એનો અર્થ એમ થાય કે સૌથી વધુ વખત આવતું અવલોકન કોણ છે? 2. જો બરોબર, સૌથી વધુ વખત આવતું અવલોકન 2 છે. માટે અહીં બહુલક Z છે, બહુલક આ Z એની કિંમત છે વિદ્યાર્થી મિત્રો 2 થશે. હવે વિદ્યાર્થી મિત્રો બરોબર જુઓ કે આવું એક ઉદાહરણ આપીએ. અવલોકન આ જ લખું છું, આ પહેલું ઉદાહરણ હતું, આ બીજું ઉદાહરણ જોઈએ. અહીંયા આ 2 4 3 2 5 3 2 7 અને 3. હવે અહીંયા જુઓ કે 2 છે એના ઉપર રાઉન્ડ કરું છું, 3 છે એના ઉપર બોક્સ કરું છું. જોતા જાઓ બરોબર, 3 છે એના ઉપર મેં બોક્સ કર્યા છે. તો અહીં એક વિદ્યાર્થી મિત્રો જુઓ કે 2 છે, અવલોકન 2 એ 3 વખત છે અને એક અવલોકન 3 છે એ પણ 3 વખત છે. તો વિદ્યાર્થી મિત્રો, તો હવે પ્રશ્ન થાય, વ્યાખ્યા એમ કે છે કે આપેલ માહિતીમાં સૌથી વધુ વખત આવતું અવલોકન છે ને એ બહુલક બને. તો અહીંયા 2 છે એ પણ 3 વખત આવે છે અને 3 છે એ પણ 3 વખત આવે છે. તો આ માહિતીને એક કરતા વધારે બહુલક છે. તો અહીંયા બહુલકની કિંમત 2 પણ છે અને બહુલકની કિંમત વિદ્યાર્થી મિત્રો 3 પણ છે. કારણ કે બંને અવલોકનો છે 2 અને 3, આ બંને અવલોકન વિદ્યાર્થી મિત્રો 3 વખત આવે છે. તો આવી માહિતી છે એને બહુલકીય, આવી માહિતી છે એને શું કહેવાય? તો કે બહુલકીય માહિતી તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર એક કરતા વધારે બહુલકો હોય. જે માહિતીની અંદર એક કરતા વધારે બહુલક હોય એવી માહિતીને બહુલકી માહિતી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સીધું જ છે, જોઈને જ કહેવાનું છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો આ અવર્ગીકૃત જે માહિતી છે એ અવર્ગીકૃત માહિતી તમને કોષ્ટક સ્વરૂપમાં પણ તમને કહેવામાં આવે. દાખલા તરીકે એક ઉદાહરણ લખું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, તમને કોષ્ટક સ્વરૂપની અંદર તમને એક સરસ મજાની માહિતી આપેલી છે. દાખલા તરીકે જુઓ બરોબર કે તમને એમ કે આ ચલ એની કિંમત xi અને આવૃત્તિ એની કિંમત fi છે. ચલ આપેલા છે આ 2, આ 3, 4, 5 અને 6. એની સામે
એની આવૃત્તિ વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતની આપેલી છે 3 4 6 9 અને 2. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવૃત્તિનો અર્થ તમને ખબર છે કે આવૃત્તિ કોને કહી શકાય? આવૃત્તિ એટલે શું? તો કે આપેલ માહિતીમાં આપેલ અવલોકન કેટલી વખત આવે છે એ દર્શાવતી સંખ્યા. તો એનો અર્થ શું થાય કે અવલોકન 2 છે કેટલી વખત આવે છે? 3 વખત. અવલોકન 3 છે કેટલી વખત આવે છે? 4 વખત. અવલોકન 4 છે કેટલી વખત આવે છે? તો કે 6 વખત. અવલોકન 5 કેટલી વખત આવે છે? તો કે 9 વખત. અને અવલોકન 6 છે એ કેટલી વખત આવે છે? તો કે 2 વખત. તો એનો અર્થ એમ થાય કે સૌથી મોટી આવૃત્તિ 9 છે. એનો અર્થ એમ થાય કે એ અવલોકન કયું છે? 5. તો અહીં કોષ્ટક સ્વરૂપે વિદ્યાર્થી મિત્રો તમને જો માહિતી આપેલી હોય અવર્ગીકૃત માહિતી, તો એની અંદર તો ઘણું જ સરળ છે, કારણ કે તમારે સંખ્યા ગણવાની રહેતી નથી. અહીંયા તમને કહી જ દીધું છે કે અવલોકન 5 છે અને 9 વખત આવે છે, એટલે સીધું z બરાબર 9. તો વિદ્યાર્થી મિત્રો અવર્ગીકૃત માહિતીનો બહુલક તમે 9મા ધોરણમાં ઓલરેડી ભણી ગયા છો. આ તો માત્ર શું છે, અહીંયા એનું પુનરાવર્તન છે. આપણે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર વર્ગીકૃત માહિતી છે એ વર્ગીકૃત માહિતીનો બહુલક શોધવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો બરોબર સાંભળો, પ્રશ્ન એ થાય કે અવર્ગીકૃત માહિતીની અંદર એક કરતા વધારે બહુલક હોય છે? તો વર્ગીકૃત માહિતી છે એમાં પણ બની શકે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ની અંદર માત્ર ને માત્ર એવા જ દાખલાઓ કે ઉદાહરણ જોવાના છે કે જેમાં એક જ બહુલક આવતો હોય, એટલે કે બહુબહુલકી માહિતી વર્ગીકૃત માહિતીનો આપણે અભ્યાસ કરવાનો નથી. તો અહીંયા હવે આપણે વર્ગીકૃત માહિતીનો બહુલક વિદ્યાર્થી મિત્રો કઈ રીતે શોધવો એનું એક ઉદાહરણ આપીએ છીએ અને પછી એનું સૂત્ર તમને પાકું કરવા માટે આપીએ છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 14 આંકડાશાસ્ત્રમાં બહુલક, હમણાં તમને જે વાત કરી કે વર્ગીકૃત માહિતીનો બહુલક કઈ રીતે શોધી શકાય, તો સરસ મજાનું એક ઉદાહરણ લઈ વિદ્યાર્થી મિત્રો તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો વર્ગીકૃત માહિતી એનું એક ઉદાહરણ છે, વર્ગ અને એની આવૃત્તિ આપેલી છે. જોઈ શકાય છે 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. આ રીતની એક વર્ગીકૃત માહિતી માટે વર્ગ આપેલા છે. જોઈ શકાય છે સમાન વર્ગ લંબાઈ છે દરેકની. એમની આવૃત્તિ અનુક્રમે 4 એકમ, 8, 12, 10 અને 6 આપેલી છે. વિદ્યાર્થી મિત્રો આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે. તો હમણાં તમને કીધું કે અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવો હોય તો જેની આવૃત્તિ વધારે હોય એ અવલોકન છે એ માહિતીનો બહુલક બને. પણ અહીંયા શું થાય છે કે 4, 8, 12, 10 અને 6 માં સૌથી વધુ આવૃત્તિ 12 દેખાય છે, તો એનો અવલોકન મળતું નથી પરંતુ એનો વર્ગ મળે છે. વિદ્યાર્થી મિત્રો તો 12 આવૃત્તિ સૌથી મોટી આવૃત્તિ છે, એમના માટે અવલોકન મળતું નથી. તો આ અવલોકન મળતું નથી માટે એને બહુલકી વર્ગ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને z વર્ગ. તો સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આપણે બહુલકી વર્ગ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો આડી રકમ તમને કદાચ અનુકૂળતા ન હોય તો ઊભી રીતે કોષ્ટક પણ દોરી શકાય. પરીક્ષાની અંદર જવાબ લખતી વખતે આડું કદાચ કોષ્ટક અનુકૂળતા ન હોય તો વિદ્યાર્થી મિત્રો આ રીતે લખી શકાય છે. તો આપણે પણ એ રીતે કરીએ, વર્ગ અને આવૃત્તિ જોતા જજો બરોબર. સૌથી પહેલા આ 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 અને 50 થી 60. વિદ્યાર્થી મિત્રો એની આવૃત્તિ અનુક્રમે 4, 8, 12, 10 અને 6 છે. તો આ એક કોષ્ટક આપણે સમજવા માટે લખી નાખ્યું છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે? બહુલકી વર્ગ શોધવાનો છે.
કે જેની આવૃત્તિ સૌથી વર્ગીકૃત માહિતીમાં જેની આવૃત્તિ જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય તેને બહુલકી વર્ગ કહે છે. એના ઉપર બોક્સ કરી નાખો વિદ્યાર્થી મિત્રો. તો કે આની આવૃત્તિ સૌથી વધારે છે એટલે પહેલું કામ આપણે કર્યું. શું મેળવવાનું કામ? તો કે બહુલકી. અહીં યાદી તૈયાર કરતા જઈએ છીએ કે બહુલકી વર્ગ મેળવવાનો છે. બહુલકી વર્ગ કેટલો મળ્યો? તો કે 30 થી 40. કઈ રીતે મળ્યો? કે જેની આવૃત્તિ વધારે હોય તે. બરોબર સાંભળજો વિદ્યાર્થી, એકને એક વસ્તુ બે ત્રણ વખત કહું છું એટલા માટે. પહેલી વખત છે મેથડ આપણા મગજની અંદર બરોબર બેસી જાય. બહુલકી વર્ગ 30 થી 40. બહુલકી વર્ગ મળી ગયો. હવે સાંભળો, બહુલકી વર્ગની આવૃત્તિ હોય. બહુલકી વર્ગની આવૃત્તિ શું છે? 12. એને f1 તરીકે ઓળખવામાં આવે છે. બહુલકી વર્ગની આવૃત્તિ એને શું કહેવાનું છે? f1. બહુલકી વર્ગ કરતા આગળના વર્ગની આવૃત્તિ હોય, આ બહુલકી વર્ગ છે એના કરતા આગળનો વર્ગ 20 30 છે, એની આવૃત્તિને f0 તરીકે ઓળખવામાં આવે છે. f0. અને બહુલકી વર્ગ પછીના વર્ગની આવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, એને f2 તરીકે ઓળખવામાં આવે છે. હવે સાંભળો વિદ્યાર્થી મિત્રો, એક જ વસ્તુ યાદ રાખશો કે બહુલકી વર્ગની આવૃત્તિ છે ને f1 કહી દીધું. f1 કહી દીધું એટલે આપણું કામ મોટા ભાગનું પૂરું થઈ જશે. એટલા માટે અહીંયા f1 કહી દીધું તો એની આગળ f0 જ હોય અને એના પછી f2 જ હોય. સમજાય છે જે કહેવા માંગુ છું એ? પણ એક વસ્તુ મગજમાં રાખવાની છે કે બહુલકી વર્ગની આવૃત્તિને f1 કહેવાનું છે, એના કરતા આગળના વર્ગની આવૃત્તિને f0 અને એના પછીના વર્ગની આવૃત્તિ છે એને f2 તરીકે આપણે ઓળખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે બહુલકી વર્ગ જે શોધેલો છે, બહુલકી વર્ગ 30 થી 40, એની અધસીમા શું છે? અધસીમા એટલે વર્ગની સૌથી નાની કિંમત. અધસીમા જે હોય એ અધસીમાને L તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો વર્ગની અધસીમા એને આપણે શું કહેશું? L. તો L ની કિંમત છે 30. હવે વિદ્યાર્થી મિત્રો આટલી જ વસ્તુની માત્ર જરૂર છે. કઈ કઈ વસ્તુની જરૂર છે? તો કે એક તો L ની જરૂર છે. L. તો કે L કોને કહેવાય? તો કે બહુલકી વર્ગની અધસીમા. તો બહુલકી વર્ગની અધસીમા છે 30 છે. પછી f1 એટલે કે બહુલકી વર્ગ છે એની આવૃત્તિ છે. તો કે f1 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 12 મળે છે. પછી જરૂર છે f0 ની. તો f0 છે એ કોને કહેવાય? તો કે બહુલકી વર્ગ કરતા આગળના વર્ગની આવૃત્તિ એ 8 છે. અને f2 એટલે કે બહુલકી વર્ગ પછીના વર્ગની આવૃત્તિ એ 10 છે. અને વિદ્યાર્થી મિત્રો હજી h એટલે કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈની જરૂર પડશે. બહુલકી વર્ગ છે આ બધા સમાન વર્ગ લંબાઈ વાળા છે. અહીં જોઈ શકાય છે કે એની વર્ગ લંબાઈ કેટલી છે? 10 છે. હવે બહુલક શોધવા માટેનું સૂત્ર ખૂબ જ સહેલું છે. z બરાબર, સૂત્ર મૂકું છું, બરાબર સાંભળજો. z બરાબર l વત્તા કૌંસમાં f1 માઈનસ f0 એના છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 એને ગુણ્યા કૌંસ પૂરા પછી ગુણ્યા એની વર્ગ લંબાઈ h. વિદ્યાર્થી મિત્રો આ એક સૂત્ર તમે યાદ રાખી લેશો. સૂત્ર યાદ રાખી લેશો એટલે કે હવે તો તમામ આ કોષ્ટકમાં કોઈ ગણતરી નથી કરવાની. આની અંદર આપણે કિંમત જ મૂકવાની છે. જુઓ બરોબર, આ l ની કિંમત. તો l ની કિંમત કેટલી છે? તો કે 30 છે. વત્તા f1 એની કિંમત 12 છે. માઈનસ f0 એની કિંમત 8 છે. એના છેદમાં 2 એને ગુણ્યા f1 ની કિંમત 12 છે. માઈનસ f0 એની કિંમત 8 છે. માઈનસ f2 એની કિંમત 10 છે. એને ગુણ્યા વર્ગ લંબાઈ પણ 10 જ છે. સાદુરૂપ આ 30 એમનેમ રાખવાના છે. બાકી બધું સાદુરૂપ આપીને પછી 30 સાથેનો સરવાળો કરો. જો 12 માંથી 8 બાદ કરો વિદ્યાર્થી મિત્રો, 12 માંથી 8 બાદ કરો તો 4. અહીં જો 2 ગુણ્યા 12 એટલે 24 થશે. માઈનસ 8 માઈનસ 10 સરખી નિશાની સરવાળો.
-18 એને ગુણ્યા 10 થશે તો બરાબર 30 વત્તા વિદ્યાર્થી મિત્રો આ 4 એમનો એના છેદમાં 24 માંથી 18 છે એ બાદ કરો તો 6 વધશે એને ગુણ્યા 10 છેદ ઉડશે 2 દુ 4 અને 3 દુ 6 તો વિદ્યાર્થી મિત્રો કિંમત થશે આ 30 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20 એના છેદમાં 3 સાદુરૂપ આપો 30 વત્તા 20 નો 3 વડે શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ભાગાકાર એટલે કે 6.66 3 છક 18 એમનો ચાલ્યા જ રાખશે 3 છક 18 ભાગાકાર કરતા જઈ 3 છક 18 એટલે 20 માંથી 18 બાદ કરો તો 2 વધે ભાગ ન ચાલે પોઈન્ટ કરી શૂન્ય ઉતારો એટલે પાછા 20 જ થશે 3 છક 18 પાછા તો આમનું ચાલ્યા જ રહેશે 6.66 બે દશાંશ સ્થળ પછી 2 અંક સુધી આપણે લઈએ છીએ 30 વત્તા 6.66 તો એની કિંમત 36.66 થશે વિદ્યાર્થી મિત્રો તો બહુલક શોધવો ખૂબ જ સહેલો છે હવે બીજી એક અગત્યની વાત તમને જે કરવાની છે તે બરાબર સાંભળો વિદ્યાર્થી મિત્રો આપણે બહુલકી વર્ગ શોધેલો હતો જો અહીંયા બહુલકી વર્ગ એનો અર્થ શું હતો એનો અર્થ એ હતો કે આ વર્ગમાં હવે જે કહું છું બરાબર સાંભળજો આ વર્ગની અંદર બહુલક છે સાંભળજો આ જ વર્ગમાં બહુલક છે તો અહીંયા તમે બહુલકી વર્ગ અહીં આની આવૃત્તિ વધારે છે તો બહુલકી વર્ગ 30 થી 40 તમે નક્કી કરેલો છે એનો અર્થ એમ થાય કે બહુલક આ વર્ગમાં આવેલો છે તો એનો અર્થ જે થાય વિદ્યાર્થી મિત્રો કે જે જવાબ તમે છેલ્લે તારવો છો એ જવાબ આ જ વર્ગમાં હશે એટલે કે અહીંયા જોઈ શકાય કે 36.66 છે 36.66 વર્ગ છે તો આ 30 થી 40 ની વચ્ચે જ છે ને કિંમત ઘણી વખત શું છે વિદ્યાર્થી મિત્રો આ માહિતીની તમને ખબર ન હોય અથવા તો એની સમજૂતી તમારી પાસે ન હોય પરીક્ષાની અંદર જ્યારે દાખલો ગણી લઈએ હોય તો સાદુરૂપમાં ક્યાંક ભૂલ કરેલી હોય આ સિવાયના વર્ગમાં કિંમત આવે તો સમજવાનું આપણી ક્યાંક સાદુરૂપમાં ભૂલ છે તો બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો તો આ એક ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો તમારી નોટની અંદર લખી નાખજો અને આનું એક સૂત્ર છે તમને વિદ્યાર્થી મિત્રો હું જે માહિતી બોલ્યો છું એ તમામ માહિતી તમને એક સૂત્ર દ્વારા લખાવી દઈએ છીએ તો હેડિંગ બાંધો એક અગત્યનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો માહિતીનો બહુલક વર્ગીકૃત માહિતીનો બહુલક એનું એક આપણે ઉદાહરણ જોયું હવે તમારે એક સૂત્ર જે પાકું કરવાનું છે ઉદાહરણ સાથે તમને સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો તમારે જે સૂત્ર પાકું કરવાનું છે તો હેડિંગ બાંધો વર્ગીકૃત માહિતીનો બહુલક અને એનું સૂત્ર લખી નાખો z બરાબર l વત્તા કૌંસમાં f1 f0 છેદમાં 2f1 f0 f2 ગુણ્યા h અહીં વિદ્યાર્થી મિત્રો દરેક માહિતી તમારે યાદ રાખવાની છે કે l શું છે તો કે બહુલકી વર્ગની અધસીમા છે f1 શું છે તો બહુલકી વર્ગની આવૃત્તિ છે f0 શું છે તો કે બહુલકી વર્ગ કરતા આગળના વર્ગની આવૃત્તિ છે f2 શું છે તો કે બહુલકી વર્ગ પછીના વર્ગની આવૃત્તિ છે અને h છે એ વર્ગ લંબાઈ દર્શાવે છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ સૂત્ર છે એ તમે બરોબર પાકું કરો એટલે આવતીકાલથી વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 14.2 ની શરૂઆત કરશું આજે તમને જે ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો એ ઉદાહરણનો બરોબર અભ્યાસ કરજો આ સૂત્ર બરોબર પાકું કરજો નિરાતે તમને એક ઉદાહરણ સમજાવ્યું છે વિદ્યાર્થી મિત્રો બરોબર સમજજો સૂત્ર પાકું કરજો કે જેથી કરીને આવતીકાલે જ્યારે નવા ભાગની અંદર આપણે બહુલકના દાખલા ગણીએ ત્યારે સૂત્ર તમારા મગજમાં હોય સૂત્ર તો પાકું કરવું જ પડશે વિદ્યાર્થી મિત્રો આ સાથે આ ભાગ છે અહીં પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો વિદ્યાર્થી મિત્રો વિડિયો લેક્ચર તમને જો સારો લાગેલો હોય બધી વસ્તુ સમજાઈ ગઈ હોય તો વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અન્ય વિદ્યાર્થીઓને આ લેક્ચર મોકલજો જેથી જેને જરૂર છે વિદ્યાર્થી મિત્રો એમને આ લેક્ચર કે આ ચેનલ છે એના તમામ વિડિયો છે
એ એમને મળતા રહે. આભાર. જય શ્રી કૃષ્ણ.